બોલો સુરાપુરા દાદાની
આવી ગયા અંદર બહુ ગળદી ન કરતા બધા આપણે બેઠક બહાર જ રાખો એટલે ખોટી ગળદી અંદર ન કરતા લેવા જબલું લેતો બોલો એકલો બાપા કોણ અમાયા જે રીતે મને ભાવ આવે જે રીતે એને હાથમાં પછી જો આ તમારું એમ ગાટા કાઢતો ને આજનો શોખ કરી ન દેતો તમારો હુરો
એની પેલા કોઈક છોકરો બોલ્યો ગાંભીર જો ત્યાં ગાંભીર છે અહીંયા હલચલ કઈ નથી ને એવું ભાઈ નિકાલ ત્યાં તમે બોલતા હતા. આ છોકરો એ ભટના પેલા પગથિયે બેઠો હતો. સુરો આવીને ઉભો રહ્યો હતો ભાઈ, પણ આની રજા નથી મળી. ન્યા જવાબ હોય આની રજા વગર એક ડગલું એક ઈ છે હું આગળ હાલું નહીં. રજા જબરો નહીં એ મારી મટાડે બે વાળી માં પકડતી એ કાવી ઠામા બે ચાચરે ની ખોડિયા ચાચર ની ખોડિયા જબરી તમારી રજા ઉપર જે આવીને બેલા હે ને એકલ નથી એકલ તને તો 65 દિવસ મરડામાં છે ઈ આવે ને ખોડિયા ની હાજરી છે. દાદાની ખોડિયા મને રોજ મળવા આવે છે મજડે. અરે આજ મારા દાદા આવ્યા છે. આને આવી હતી તમને નો ખબર હોય તો કહી દો. હાજી આરતી પછી એ તમારા મટડામાં માનું પેલા ખોડિયાનું ગીત વાગ્યું હતું. હા લાગ્યું હતું? ત્યારે ઉપર બેઠી હતી આની આનું ધ્યાન હતું આ છોકરાનું ધ્યાન હતું. આની રજા વગર ન્યાયી ભાઈ વસ્તુ એ નહીં. મારી ભગવતી આવે ખોડિયાર રમતી હોય બા વસ્તી ઉપર ગોળ 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 એટલે આ મારો શબ્દ છે. તમે અત્યારે એમ મોજે ફકીરી કે સુવડ વાપડે છે મોજે દરિયો મોજે દરિયો એ મોજ કરાવે દાદા મોજ કરાવે એ પૂરો ધન દાદા મારા આજ મારા દાદા મોજથી મારી પાસે હલે છે કદાચ 5 રૂપિયા હોય તો કાંઈ નહીં પણ દાદાના નામ ઉપર તાળી પાડજો મારો દાદો મને આપશે.
તારી ધોળી 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 તારી પાછળ કોઈ દીકરો એના હાથે રજા પડાવો. જય હો. અને કેટલી વાર આવા જાવ દાદાનું અહીંયા સમજાયું. આસન પેલી જમી પેલા ગૂગલ ના ના છોકરું જાય ના ના વગાડો રાવલ વગાડો બાબા
આલો બધી ભૂલો તેરા કાય બોલી આવો અરે દીદી દાદા નંદાજી ઉતાવળા અને તાજી જોને જવાબ માથું પડી ગયું હોય માથું પડી ગયું હોય અને જેનું ધડ એક જીવાય તેનું લડતું હોય બાપ જેના માથા પડે ને જેના ધડ વડે એને સૂર્ય કહેવાય જાઉં કરાણ ગુજરાનું સુરવીર જલ્દી ભાગી દે ખાધો હોય અને જો ખાઈ દેવું હરામ કરે અને બાપ તો રાખોડનો સુરવીર તારાને તું હમાણ તારાને તું હમાણ આપણા બધા દીકરા દાદાના કહેવાય એટલા નામ કરતા હોય કે બાપ તારાને તું હમાણ જહો દાદા આપણે દવાખાના બતો ને હા દાદા આમ કયો બેઠો બીજું બીજું એટલે કે આવો એની તૈયારી હા શું ખબર એ ત્યાંથી પાછો ગયો હોય ને તો આને વાયો છે મારી માએ વાયો છે આમાં કઈ આગું પાછું હોય તો કહેજો ના દાદા એમને ખાલી ઠેવા એ મારે મળે એમાં તો હવે દાદાને કહુંબો પાવાનો હા બોલો બોલો દાખલે કેવા હોય આપણને ખબર હોય દાદા તમારી મોજ જ હોય મોજ ને મારી પાસે ઘટે નહીં એક આખોણામાં ઉભો છે દાખલે
પૂરો કેવો હોય હા દાદા કાંઈ ઘટે નહીં. બધુંમાં આવ્યો તો જોતો તો કોક પ્રમાણ લેવા બે દાદા, કોઈમાં પરમાણુ શું એમાં પરમાણુ લેવાનું હોય? એ જ તમારો ભાવ છે ત્યારે આ દાદો મોજે ફકીરે આવ્યા મોટું પ્રમાણ આ વસ્તીનું એ કોઈ માગ્યું નથી હે આનું પ્રમાણ જ વસ્તીએ માગ્યું નતું હા હા વસ્તીએ નતું માગ્યું એ ભાવ જોઈને આવ્યો જેવો જેવો ઉતાવળો તો કેદું ન થતો તો એની રજા વગર આ તો દાદા વગર ન થાય ને મારી રજા. એટલે બીજે આગુ પાછું થાય નહીં. બહુ જબરો છે. શું મારી પકડાવાની? મારી પકડી. ચાચાને ખોડિયા. અને જબરો એ કેળા વાળીનો મહાદેવ મારો જબરો મહાદેવ જબરો હિન્દુ બાળ બોલે કાતો ઉપર માથે મીંદડી અને કાતો કરું લડિયા કુંભાયા પાકમ કમે અરે કાતો ધોબા ભરો મિતાને જો દાદા જો આ કંબાઈની રાહ હતી હા દાદા પૂરી તમારો બાપ કપાણો છે ને હાથને વેતરીન જેવો જેવો ગાયું વાય એ મારી માવડી વાય ગાય બર્તન કરવા છે. દાદા, જે કહેવું એ કીજો, ભૂલચૂક અમે રહી ગઈ હોય. ભૂલચૂક હોય તો કેજો અમને. ચાર ગાજી કે કસાય જે ગાજી અત્યારે કેતો કસાય કેતો ત્રણ પગી એ હાથને વેતરીને કપાણો એ ભાલો માર્યો તો ને અહીંયા અમે તમારો બાપ આવ્યો તો ને આમ ભાલો માર્યો તો ને એક ભાલે બે પગીને હોર મોર નાખી દે દાદા હા તમારે છોકરાને એવું કીધું સપનામાં આવ્યો તો હા ઘોડે બેઠો તો એ કઈ બાજુ ગયો એ નથી એક જણ ભાઈ ઉભો હતો ભાઈનો દાદો જાતો તો દર્શને એટલે બેઠો ને મારો મહાદેવ ત્યાં ઘોડે લઈને જાતો તો આપણે ઈ બાજુ અહીં જે ભાઈ હારે ઉભો તો ને મેઘો પગી કરી મારી ગાયું ની ઘોડે હાસો તો
તે પગી બહુ અઘરા હતા. હમી સાઈડે તો આ મેરોનો હા દાદા કોણ બોલો એ મેઘા પગી એમ કામમાં કોણ ભર્યું ફોન કર્યું 10 મિનિટ એનો બવારો ને ફોન કર્યું તમે કામ એના દીકરાને જે પગી પગી કે તલવાઈ મેઘા પગી મારા બાપને હા મારા ચાલ જો કે એમાં એનો વાત નતો એને ગવારું એના દીકરા એની બે જિંદગી બચાવવા હાટું એને કહા માર્યો દબો કર્યો દબો કર્યો એની જગ્યાએ હું હોય તો હું એ જ કરું હું જ કરું હે મારો દીકરો ગવારું તો કોઈને આગળ હોય તલવાની ધારે બાકી આને એની સાથે મારા વળાંક કોઈનું કામ નહીં એટલા કટકા કરી નાખ્યા ગણતો થાકી જાય તો મરે નહીં ભાગ હે મારી વસ્તુ ને દાદા દિલ્હીમાંથી દેખું છું તો બોલો એક કલાકાર ઉર્ગન દાદા ના ના આપણે જય બોલો બોલવાનું શું વાંધો? હા હા બધા કોઈ તને એમ કેતો હોય ને તારા બાપ ઉપર ઓલા કાળું હાથ કર્યું કે પગ પડ્યો કે ઓલું થયું કઈ નથી એવું એક માનસિક રોગનો ભોગ બન્યો એવું સતત દાખલા કે ભજન કીર્તન કે તમારું વાગે એટલે ઘણી પકડે તો ઘણી પકડે એટલે જે વાગતું હોય ભજન વાગતું હોય ગીત વાગતું હોય કે તમારું હિન્દી ઇંગ્લિશ વાગતું હોય એટલે એ હલ્લે એક જાતનો માનસિક ભોજી મેલું ફેલું આગુ પાછું હોય ને તો તારે ઘરે સુંદરિયામાં બેહવા તો ફમાન મો ભી આયો તો વેગડજી ઇને હમે મેલું ફેલું આય ગુસી ખુલીને જોવે નહીં ભાઈ જોવે નહીં મારી માય આવી હતી એ તકે કરે એવું કીધું બેને દવા કરાવ બીજું કઈ છે ને એવું કીધું તું આખું પાસ હોય તો મને કહી દે અને પછી આ છોકરું અહીંયા આવ્યું હતું અહીંયા આવી માથું નમી કહી ગયો હતો રસ્તે ચડાવડે રસ્તે ચડી ગયો તો અમે બે ત્રણ કરી નાખ્યું પણ સરે કરીને મને આખી આજ વસ્તીને ભેગી કરી છે બે ત્રણ નહીં એ આ બધા મારા દીકરા છે
પાછો આજો આજો ને ફેરો નથી એ આ એકલે કઈઠા બે વાળી એ મારી મડળે બે વાળી ભગવતી એકલે એટલે એ માનસિક નો ભોગી બને દવાઈ માં ભાઈ તમારા ઘર સાફ થઈ જાય એ કોઈ રેર નહીં ભાવ તારા ભાવ દોઈ તારો ભાવ તારા રોજ ભાવ જોઈને વાળો હોય ને તે મારી માં દે વગર રૂપિયે વગર ખર્ચે બાકી આ તેમ જેવું કઈ તે નહીં નરવો છે પ્રસંગ કાઢો કરે જે કઈ કરો પેલા સારું છે ગમે એને પૂછવું એ હાથે છે નાખે તને કદાચ મોડી છે મોજે ફકીરી જાણેંગે ભાઈ ખૂણામાં ઘર છે એ છોકરો દેવાન દાદા બોલાવ જય દાદા જો દાદા જય દાદા ભૂલો પડતો હોય ને ખાડા મહિના પાછો દીકરીનો કાઢ્યો 8 મહિના છે વધી ન તને બીક હતી તારા ભાઈ બીક હતી એવી પછી આ બે વટવાળો આવ્યો છે તું એવું ભાઈ મનમાં લઈને ફરતો હતો કે આ કઈ ઉતળું કરે નહીં હોય તો હા હા દાદા ના હા દાદા હા ગમે મારો દીકરો એને હા પછી એને ગુનામાં હા કરવામાં લોડાને ત્યાં ચાવા છે વટવાળો છે એ કે ભાઈ પછી તો ભૂલો પડતો ન હોય ને તેને તોરા જાવ ભાઈ તો એ ભાઈ નું વવારું દીકરી અહીંયા છે દાદા છે એને ઘરમાં જેવું બનાવ ત્રણે પૂરા
છે કે જીવ હવે ઈ વવારું દીકરી એમ બોલ્યું હોય કે મારા ધણીને હે માં પાછો ભાઈ રસ્તા ઉપર લાઈ નહીં તો ગળા પકડવાનો મરવાનો વારો આવશે એને પૂછ લો આગુ બસો ન હોય એવું બોયલા હોય એના થોડાક સમય પછી એને પેલા બોલા પેનો વર્ડ કેવો વાપરે છે બોડી હા દાદા બોડી મારી માએ એ ભાલની ધરતી ઉપર વાયો હા દાદા ગયો હે ઈ ધર્મની ધજા ભાઈ હે ન્યા મારો બાપ હુમાર હે બે ભઈલા હે રાજાજી ને તેજાજી રાજાજી ટીમ બેઠો છે તો એને ન્યા વાળો હોય ને તો આને બાકી દોરી તો એની હાથમાં ઈ પતંગ દોરી એની હાથમાં એની સેવા ન્યા નિસ્વાર્થ સેવા હા દાદા ઈ ગંગાબાના દીકરા મહાદેવના ઉપાસક હિનોય માથે હાથ એવું આ રાઠોડ કે હા દાદા એમ નથી કેતો કે ભાઈ તમે જાઓ વસ્તી અહીંયા જાઓ ગોલાપણે જાઓ અહીંયા નો નમો એ જ્યાં ધર્મની જતા દેખે ને ત્યાં નમી લેવું ત્યાં તમે એમ નથી કેતો કે બે 8 રૂપિયો મેં તમને ઉજનભાઈ ત્યાં નમી લેવું એ ચૌહાણ હોય રાઠોડ હોય પરમાર હોય જાદવ હોય ડાઢી હોય ત્યારે મેમે લાગ્યું ને હાચા મનથી તો મુસીબતમાં ઈ આવી ઉભો રહે છે પછી ઈ ભાઈ તને બીક લઈને ખટકતી હતી ક્યાં કઈ હોળી ખોળ્યું કરે ને એને માએ ઉદાડ્યું હે એની પાસે બોલાયો એ રાજસ્થાનની ધરતી ઉપર ભાઈ આ દારો નથી દેતો એને આ દારો નથી દેતો ત્યાંનો તાકત એવો તમને એમ કહેતા બાપ ખીજાય ને બોલે ના 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 ભૂલ કા થોડાક હાકા દેજો એ નહીં રાતે ઊંઘે નહીં આવે બહાર એમ કીધે કે હા દાદા દાંડો દેખાય છે હા દાદા આમાં ઘણા ને ઊંઘે નહીં આવે હું એવું કહું છું ભાઈ માટે આવ્યો ને ત્યારે પર જોવાનીમાં કપાણેલો ભાઈ મૂછનો દોરો ફીટો તો ને કપાણેલો હતો જેવા જેવા ને જોઈ ન કે દાદા કીધું છે માર ભોય છે અને એની ઘરમાં એક છોકરું છે ધોળી યોગી ઈ ક્યારેક જોતું હતું એમાં કઈ આગુ પાછું હોય તો ભાઈ તમારા બાપ ને પાછું દીવા હે આ એવું મનમાં લઈને બેઠો કે મારો દાદો જઈ આવે બેઠો તો હવે આનો તાપ છોકરું આની શ્રદ્ધા જે છે ને એવી શ્રદ્ધા આની છે એવું કહો ભાઈ જેટલી આની શ્રદ્ધા જેટલી છે ને એટલી આની છે ભાઈ આગુ પાછું નહીં માતા ત્રણ નામ આપ્યા
બેન કીધું ને બેનમાં એક ને આવશે ઘણી ઘણી નાટક કરી. ધ્યાન રાખવાનું ધ્યાન તારી રાખવાનું. ઈચ્છા તમને એ જ છે પણ પૂરી થઈ જાય એક દી એને ખાતું નથી હવે મને ખબર છે બાપ તારી પછી ભાઈ એ વાત પૂરી નથી થઈ. હા દાદા એ રાજસ્થાની ધરતી કરી નાખી. એને માયા ઉદારી દીધી એની માટે રેતી ઈ લઈને આવ્યો છે નહીં બની એ તમારા મરડા ઉપર જે મારેલો છે ને ઈ નાની માટી છે ઈ પરસાદી જ કહેવાય ભાઈ પરસાદી ઈ પરસાદી કહેવાય એને ઉદાડ્યું નહીં લઈને આવ્યો. ઈ ન્યા ગયો ને એ તારે જેવો નૂર નતો એવો નૂર તારા ચહેરા ઉપર આવ્યો એવું આ દાદા કે હા દાદા પ્રસંગ આદરી બેઠા હતા ને ઈ ગયો ભાઈ વટવાળો હતું દાદા ઈ વટવાળો હતું દાદા એમ કે આ નહીં લે એટલે એને મનાવો લોડા તેના સાવા બરોબર છે હાય વટવાળો ભાઈ એની સેવા જબરી બોલે છે પાલની તપતી ઉપર હતું દાદા એની સેવા ચાલુ થઈ પણ બનાવ જે હતો તમારો એ એક થયો હોય છે એવું છે હળી મળીને ગયો હા દાદા હોવારું કદાચ કસર કરીને એ ભયું ભેગા થઈ ગયો ભાઈ મોટો હોય ને તો નાના હળી મળીને ગયો મોટાને થોડુંક તો કરી દઉં ભાઈ હા દાદા થોડું પણ કરી દઉં. બીજું જો દાદા મારે તો ભૂલ હોય જાય કાકા જો દાદા તારી મોજી ભગેલી મને ગમે ભાઈ હસતો થયો હોય આનો ભલે આ આરતીમાં આવે કે ના આવે પાછું કામ પણ હવે રાન એ દી ઉગે ને દી હાથમાં એને મનથી એ માથું નમાવીને જાય કે ભાઈ એવું હા દાદા જાઓ વસ્તુ પાઘડી દાદા સરસ લાઈ ઓગાડો તો
માથા પડે ને ઢોળ રે માળા એટા બીજો કરી એટા બીજો બે પૈસા હળી મળી લેજો હા દાદા હા બીજું થોડું જતું લેટ ગો કરીને રહેવું ભેગું તને ભૂલ કર્યું તો કહેજો આનું મઢમાં કામ કરવું બોલે હાલો બોડી એની સેવા જ્યાં બહારની ભરતી જઈ આવી એની જઈ ભાઈ આ દારોડિયા આગળ બાજુ ન્યાય રાઠોડ છે ઘરમાં વવારું વાતમાં ઝઘડો થયો એ વટવાળો છોકરાને બાપ થયો ને એ વટવાળો અને ખબર હોય કે ન જવાનું હા છોકરો ત્યાં દીવે હાથ રાખીને એવું ઝઘડો ગમતો નહીં છોકરાને ઝઘડો ગમતો નહીં એ ભાઈ હાલ તો એમ બોલો ઝઘડો થાય તારા દીકરાને ભૂલી જજે તું તારે જાણે એવું બોલો તો ભાઈ આને ખબર હોય કે ન હોય કીધું હોય કે ન કીધું હોય એટલે ભવારું ને એવું બોલું ભાઈ હળે મળીને લઈ જાઓ કશું કરતા કસર જેવું તેવું હોય ભાઈ ઢીલું નહીં થઈ જાવ જાઓ દાદા હા છોકરો ત્યાંથી ઘરે નીકળ્યો ને એટલે અહીંયા આવ્યો તો મારી આગળ બે ઉડા પાડ્યા થાય જો કે ન્યાય આવ્યો તો ન્યાય આવ્યો તો
એ ઓળખે કે પણ એની રજા વગર પૂરી હાજરી થાય નહીં. દે હાથ રાખ્યો તો ને એને ધુજારી પકડી તે ધુજારી. કીધું તું એ ન્યાય મારી માં છે 25 વર્ષથી બેઠી છે. કાવી ટાઈથી મારી માં ન્યા આવી હતી ખીરનો ફેલો પીવો. એની ઘરે તો 25 હચ્ચી કરી દીધી ને. એટલે એવું કહું છું ભાઈ મળીને દેજો. બાકી ઘરની જવાબદારી આ બેઠો છે, આ છોકરો બેઠો છે, એનો ભાઈ બેઠો છે નાનો. આનામાં કે એના ભાઈમાં મેન તાણ ખેંચતાણ એક આટલી છે નહીં. હળી મળીને રહે છે. આનો દીકરો એ બધા હળી મળી રહેશે એવું રાખે. ના ના એ ભવારું ને એમ કે એને મેણું માર્યું હતું. છોકરાને જે મેણું માર્યું હતું ને એ મેણું મારે એકલ ને વાગ્યું. પણ એ મેણું હોનાનું એ મેણું હોનાનું. તારી ઘેરે દીકરાનો લેખ લખ્યો મારી માએ. એ મેણું હોનાનું હોય. તરીકે 50-50 હોય ને તો કાઢી નાખજો. હળી મળીને રહેજો. એ ભવારું ને એવું કહું છું ભાઈ. એ મેણું મારવા વાળું એ જાણે, એ મારી માં જાણે. એ બળી મોટી હવા લાખની ભાઈ. હવે ભાઈ ભૂજ્યા લાગવા બોલાવી આવો. ત્યાં તું ગોઠ નહીં ભાઈ. એવું માં તમારે તમારી ઘરે તો કાંઈ ભૂલ નહીં ભાઈ તારી. મંડળે 365 દી મારી માં તમારી માં બેઠી છે ને એ બધું પૂરું કરશે. ત્યાં માથું નમાવ બે બીજે ક્યાંય તારે ધોવાની જરૂર નથી. બીજે કઈ જાતો હોય એ બંધ થઈ ગયું. કેમ કે બીજે જાવ ને ભાઈ એનું ધર દેરું હોનાનું એવું જેનું ધર્મ. મહાદેવના માત્ર માટે બે જાવ બીજી ક્યાંય નથી જતો. દાદા આવું બસ ઘર બધે થવાનું બંધ કરી દીધું. જાતો તો ને બંધ કરી દીધું દાદા. જાતો તો ને મારું ઘર એક જ દાદા બહુ એવું બધાય આવું સંસાર છે એવો. મારું ઘર ના મેં ઘરે કદું બોલી તને આ બધું જાણવો છો. સમાજ ને હારે કેમ બધા સમાજ મારવા અહીંયા મટડે બેઠી ને મારે એનો ભાવ રાખીને આવજે એને આગળ બધું સારું નરું થઈ જાય.
જો દાદા જો કદાચ બીજે જે પણ આ વસ્તી ગમે ત્યાં દોડો ને ભાઈ તો એ ધર્મને ભાઈ રજા તો એની લેવી પડે પેલા ત્યારે એ આગળ હાલે એટલે હાલે નહીં સાચું ખોટું હા. જો એની જ રજા ન થાય તો ભાઈ ધર્મ હોનાનું જે હોય અમુક ઓળે રસ્તે ચડાઈ દે ભાઈ આમ છે જે કાંઈ એટલે વર્ષ અંધશ્રદ્ધાથી આગળ રહી જાય એવું વાર આપે તમારા આંગણે એ ત્યાં કાવી ના ફાદર બોટાદ ના ફાદરે આવી વધારે હું હોય એની લીટે હાલ્યા થઈ ગઈ અને દેતા આવડે ને તો પાછું લેતા આવડે એવું આ રાઠોડ કે છે ના ના તો માથે માથે હાથ મેળવો તો નહીં તમ તારે તો મેં કીધું ને ભાઈ આનો તાપ એવો છે એ થોડું છોકરું રહ્યો ને એને તાપ લાગ્યો તાપ આવી ગયો એવું એ મટી જશે તાપ જલે કેવું તો નહીં ભાઈ મટી જશે વગાડો વગાડો રાવ એ આ ગાયું ભેંસું બાબાજીના વાવ બાબાની વાડીમાં આપણે અત્યારે શિવનગરમાં મારી વસ્તી રહે ને એવું વિચારતો કે દિવાળી પેલા 2-4 ઢોરા લેવા છે વધારવા છે વિચાર વાવ્યું હોય તો લઈ લેજો ભાઈ નફામાં છે એવું આ રાઠોડ કે છે એટલા બધા મોજ છે એટલા દાદા ને મોજ આવી ગઈ છે તે તાળે જ પાડો દાદા નામમાં તને કેમ હું ભૂલવું હે જહો દાદા જહો બેચાના ફાધર હે મારો મોદી મારો બાપ હે વેગડજી એની ધરતી ઉપર તારી સેવા એવી જબરી બોલે એવો રાઠોડ કે છે ને ભૂલું ન ભૂલું ભાઈ